લખ્યા હે કથા સારમ. અમને તમારા મોઢેથી કથાનો સાર સાંભળવો છે. એવી કોઈ કથા અમને સંભળાવો. મમ કર્ણ રસાયણમ. અમારા કાનની દવા હોય, અમને કાનની દવા આપો. મમ કર્ણ રસાયણમ. કર્ણ એટલે કાન, મમ એટલે મારા, અને રસાયણ એટલે દવા, ઔષધિ. આમ તો એક બોર્ડ મૂકવા જેવું ખરું. કાજાવદરા પરિવાર તરફથી પરવાળામાં કાનનું દવાખાનું ખુલ્યું છે. 7 દિવસ સુધી મફત ટ્રીટમેન્ટ. હા, કોઈ પણ ચાર્જ નહીં, ફ્રી ઓફ ચાર્જ. અને સાથે પાછું ભોજન એ મફતમાં. હા, કાજાવદરા પરિવાર તરફથી આ દવાખાનું છે. અહીંયા કાનના રોગો ઠીક થાય છે. જે કાનને હારું સાંભળવું ગમતું ન હોય, જેનું જીવન અવ્યવસ્થિત હોય, જેને જીવનની જ જાણ ન હોય, જેનું જીવન દુરાચારમાં, દુર્ગુણોમાં ક્યાંક ફસાઈ ગયું હોય, એવો કોઈ જીવાત્મા જો આ કથા મંડપમાં આવીને બેસે તો અમારો વિશ્વાસ છે માં ભગવતી એના ભવ રોગને મટાડી દે. હે, ભવ રોગને મટાડનારું આ શાસ્ત્ર છે. કર્ણ રસાયણમ. પાછું રસાયણ, ટેબ્લેટ નથી, લિક્વિડ છે. નહીં તો દવા 2 પ્રકારની આવે ને, ટેબ્લેટ ને લિક્વિડ. પણ આ લિક્વિડ છે, અને આ મોઢેથી પીવાની નથી, આ કાનથી પીવાની છે. હા, કડવી નહીં લાગે, છે મીઠી, પણ કાનથી જ પીવાય. આ કથા મોઢેથી પીવાતી નથી. કથા રૂપી દવા લિક્વિડ છે, અને જેના કાનમાં જાય એનો ભવ રોગ મટી જાય, ગેરંટી. રસાયણ શા માટે કીધું? ટેબ્લેટ કેમ ન કીધી? શાસ્ત્ર ફળ ન કીધું, ફળોનો રસ કીધો છે. જો ફળમાં ને રસમાં ભેદ છે. ફળ ખાવા માટે વયમર્યાદા જોઈએ, રસ માટે વયમર્યાદાની જરૂર નહીં. ફળ ખાવા માટે આપણે અમુક ઉંમરના થાય પછી આપણે ફળ ફ્રૂટ ખાતા થાય. કઈ જન્મીન તરત ફ્રૂટ ખાઈ શકાય નહીં. જન્મીન તરત જ્યુસ પીવાય. હા, બેનો તરત ગળથુથી કલાકમાં જ પાય, મધવાળું પાણી કરીને. પછી તરત જ ધીમે 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 પાવાનું ચાલુ કરે. નાનું બાળક જન્મતાની સાથે 1-2 કલાકમાં રસ પી શકે, ફળ ન ખાઈ શકે. ફળ ખાવા માટે વયમર્યાદા લાગે. અને 80 ને 90 ને 95 થાય પછી એ પાછા ફળ નથી ખાઈ શકાતા. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગ્રહિત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. 95 વર્ષે ફળ ન ખાઈ શકાય, પણ 95 વર્ષના બાપાને કોઈ જ્યુસ કાઢીને આપે ને એમ કે કોકટેલ છે, તો દાદા કે મલપા બરફનો ખાંગડો નાખતી હોય તો કોઠો ટાઢો થાય. 95 વર્ષે કોકટેલ પીવાય, જ્યુસ પીવાય. એટલા માટે લિક્વિડ શબ્દ એટલા માટે વાપર્યો છે. આ રસાયણ છે, આ ટેબ્લેટ નથી. બધાના માટે ઉપયોગી બને, જન્મે એના માટે પણ ઉપયોગી. અને 95 વર્ષના એટલે અધ્યાત્મ અર્થમાં વ્યાસજી કહેવા માંગે છે કે અત્યાર સુધીમાં આપણે ભક્તિના માર્ગે ડગલું પણ ન ભર્યું હોય, પહેલી જ વખત આજ ભક્તિ કરવા બેઠા હોઈએ એના માટે પણ એટલું જ ઉપયોગી છે. અને બધી જ સાધનાના ભેદોને, સાધનાની દિવાલોને કૂદી અને પરમહંસ કક્ષાએ પહોંચેલા મહાપુરુષો માટે પણ એટલું જ ઉપયોગી છે. એટલા માટે રસ શબ્દ વાપર્યો. હું ઘણી વખત કથામાં કહું કે સંત ઘણી વખત સંસારીના ઘરે આવે. એક વખત સંત પધાર્યા, દીકરાની વહુ આંગણામાં ઊભી હતી, આદર સત્કાર વંદન કર્યું, આસન આપ્યું અને જળ આપ્યું. પણ પાણી પીતા પીતા સંત કોઈ દિવસ લગભગ કઈ પૂછે નહીં, પણ આજ ખબર નહીં સંતને કંઈક પૂછવાની ઈચ્છા થઈ. એટલે દીકરીને, એ દીકરાની વહુ હતી, એને પૂછ્યું કે બેટા તારી ઉંમર કેટલી? એટલે દીકરાની વહુએ કીધું કે મહારાજ 15 વર્ષ તો ખરા. હવે હકીકતમાં 35 વર્ષની હતી.
પણ 15 કીધા. અને જ્યાં 15 કીધા બાજુમાં જ રસોડામાં સાસુમાં બેઠેલા એક નવું આમ તો પ્રાણી જ કહેવાય ને, સાસુમાં નામનું પ્રાણી. હા, કોઈ માફ કરજો, ઘણા ઘણા ઘરમાં હોય છે પ્રાણી. બધા ઘરમાં નથી હોતું, એક લાકડીએ ન હકાય. ઘણા ઘરમાં તો સાક્ષાત જગદંબા હોય સાસુ, એમાં કોઈ ના નહીં. પણ જે ઘરમાં હોય ફિટ થતું હોય ને પહેરવાનું. આ એક બીજો ખુલાસો કરી દો કે અમે રેડીમેડ લઈને નીકળ્યા છીએ, અમારી પાસે કોઈ તોલ માપ નથી, એટલે ફિટ થાય ને પહેરવાનું, બીજું તો શું કહેવું. એ સાસુ નામનું પ્રાણી તરત હવડ્યું કે આ 35 ની થઈને 15 ની કહે છે, એટલું બધું જૂઠું બોલે. પણ ત્યાં સંતે બીજો સવાલ કર્યો, બેટા તારી સાસુની ઉંમર કેટલી? એટલે દીકરાની વહુએ કીધું કે એના 35 તો હશે જ. હાહુ વિચાર કરે કે હું 65 ની થઈને મને 35 ની કહે, આટલું બધું જૂઠું. ગુસ્સો આવ્યો સાસુ. રહોડામાં તો હાથ વગ્યું હથિયાર બહેનોનું વેણું હોય, એ વેલણ લીધું. પણ ત્યાં સંતે ત્રીજો સવાલ કર્યો, બેટા તારા સસરાની ઉંમર કેટલી? દીકરાની હોય કીધું કે મારા 4-5 વર્ષ તો ખરા જ. 4 થી 5 વર્ષ કીધા અને હાહુનો મગજ ગયો કે એના હાહરા 5 વર્ષના, હું 35 વર્ષની, પોતે 15 વર્ષની. આટલું બધું ખોટું બોલે છે. પણ ત્યાં સંતે ચોથો સવાલ કરી નાખ્યો, બેટા તારા ધણીની ઉંમર કેટલી? ત્યારે દીકરીએ કીધું કે મહારાજ એનો તો જન્મે નથી થયો, એનો તો જન્મ જ નથી થયો. જન્મ જ નથી થયો શબ્દ સાંભળ્યો ને વેણું લઈને પ્રગટ થઈ. અમને ખબર જ છે તું જન્મી તેદુની જૂઠું જ બોલે છે, આવી તેદુની કોઈ દી સાચું બોલી જ નથી. અમારી સામે તો રોજ આ ખોટું જ બોલશો, પણ સંત સામે તો સાચું બોલ્યા. સંત છે, કમસે કમ તારે ભગવાનને પાસે જવાબ દેવો પડશે, સાચું બોલ, સાચું. આવું બોલ્યા સાસુ. ખીજવાતા સાસુને જોઈ અને દીકરીએ એ વહુ પગે લાગીને સાસુમાને સમજાવવા માંડી કે માં તમે નાહકના મારા ઉપર ગુસ્સે થાવ છો. એ સંત છે, એ એની ભાષામાં સવાલ કરે છે અને હું એને એની ભાષામાં જવાબ આપું છું. એ એમ જાણવા માંગે છે કે આપણા ઘરમાં કોણ કેટલા વખતથી ભક્તિ કરે. માં હું 15 વર્ષથી કરું એટલે મારા 15 કીધા, તમે 35 વર્ષથી કરો એટલે તમારા 35 કીધા. અમારા સસરા જો ને જ્યારથી આ ખોડિયારનું મંદિર આપણો આ ધામ બન્યું ત્યારથી જાતા ત્યાં નથી કેદી મંદિરે ગયા હતા. આ નવું મંદિર થયું ત્યાંથી વળી મંદિરે જાતા આવતા એને 4-5 વર્ષ થયા. તમારા દીકરા હજી કોઈ દી મંદિરનો ઓટલો ચડ્યા, એને હજી જન્મવાનું બાકી છે. અધ્યાત્મ ઉંમરની વાત છે. આપણે આમ ઉંમરમાં ભલે ગમે એટલા થઈ ગયા, પણ ભક્તિને માર્ગે જ્યાં સુધી ન ચડ્યા હોય ત્યાં સુધી એ આયુષ્ય ક્યાંય ગણતરીમાં નથી. હજી જન્મ્યા જ હોઈએ એના માટે પણ આ રસાયણ એટલું જ ઉપયોગી છે. અને બધી જ સાધનાની દિવાલોને ભેદીને પરમહંસ કક્ષાએ પહોંચેલા મહાપુરુષો માટે પણ આ શાસ્ત્ર એટલું ઉપયોગી છે. એટલા માટે રસાયણ શબ્દ વાપર્યો છે. કથયા સાધ્યા મહાભાગ પુરાણમ બ્રહ્મ સંહિતમ અતઃ સર્વે દ્વિજામ સૌમ્ય શ્રોતુકામા સમાહિતા વર્તતે નૈમિષારણ્યે ક્ષેત્રે લીલયાર્દિતા. હે પ્રભુ તમે પધાર્યા છો. હે સુતજી અમે ધન્ય બન્યા. ત્રિવિધ તાપ રહિત દીર્ઘ આયુષ્ય વાળા હે સુતજી નૈમિષારણ્યમાં અમને કળિયુગનો ભય સતાવી રહ્યો છે. કળિયુગના દોષમાંથી, કળિયુગના ભયમાંથી અમને મુક્ત કરો. યેન કેન ઉપાયેન કાલા વિવાહનમ સ્મૃતમ વ્યસનેરીહ મૂર્ખાણામ બુદ્ધાનામ શાસ્ત્ર ચિંતને. એ મહારાજ કળિયુગમાં કેટલા વાદ છે અને અમને સમાધિમાં પણ દેખાય છે. કળિયુગમાં વાદ ઉભા થવાના કેટલા પ્રકારના વાદ અહીંયા વર્ણન કર્યું છે દેવી ભાગવત. અને આપણે એમાં જ હોઈએ છીએ, કોઈ વાદમાં હોય, કોઈ વિવાદમાં હોય, કોઈ વિખવાદમાં હોય, કોઈ સ્વાદમાં હોય. આ બધા વાદ છે.
વાદે ન ચડવું, વિવાદે ન ચડવું, વિખવા દે તો ક્યારેય ન ચડવું. હા, દુઃખ દેનારા છે આ બધા વાદ. વ્યસનેન રીહ મૂર્ખાણામ બુદ્ધાનામ શાસ્ત્ર ચિંતને. મૂર્ખાઓ પોતાના જીવનને વ્યસનોમાં વ્યતીત કરે છે અને બુદ્ધિશાળીઓ શાસ્ત્રના શબ્દોના અર્થો કરીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરીને સમયને વેડફે છે. આ સંસારમાં અનેક વાદો છે. ઘણા બધા વિચિત્ર વાદો અત્યારે પ્રગટ થયા છે હમણાં. એમાં બે વાદ મારે તમને આજ કહેવા છે. અત્યારના સમયમાં જે દેખાય છે એમાં એક વાદનું નામ છે ફેશન અને બીજા વાદનું નામ છે વ્યસન. આ ફેશનવાદ અને વ્યસનવાદ. હમણાં અત્યારનું નવું જનરેશન તો એવું સાવધાન. અને એમાં અત્યારે તો જુવાન દીકરીઓ વ્યસનમાં અને ફેશનમાં ફસાણી છે. ધ્યાન રાખજો વડીલો અને માતાઓને ખાસ દેવી ભાગવતના મહાત્મ્યથી, દેવી ભાગવતના માધ્યમથી સાવધાન કરું છું. ફેશનવાદ ઉપડ્યો છે અને ફેશનની અંતરમાં પાછો વ્યસનવાદ પણ ઉપડ્યો છે. જુવાન દીકરીઓ ગુટકા ખાતી થઈ ગઈ છે. દેખાણું છે એટલે કહું છું. ગામડામાં હજી બહુ, પણ મોટા શહેરોની વાત કરું છું. અને ફેશન, આ ફેશનવાદ અને વ્યસનવાદ બરબાદ કરનારા છે. એનાથી સાવધાન. આ બે વિચિત્ર વાદો છે. એ સિવાયના પણ ઘણા બધા વાદો આ સંસારમાં અત્યારે વર્તમાન સમયની વાત કરું તો પ્રવર્તી રહ્યા છે. રાજકીય દ્રષ્ટિએ વાત કરું તો આતંકવાદ, જાતિવાદ, ઉગ્રવાદ, નક્સલવાદ, આ બધા વાદ છે અને બધા જ બરબાદીના ઘર છે. એન કેન ઉપાયેન કાલાતિ વાહનમ સ્મૃતમ વ્યસનેરિહ મૂર્ખાણામ બુદ્ધયા શાસ્ત્ર ચિંતયે. કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન મૂર્ખાણામ નિદ્રયા કલહેન વા. બુદ્ધિશાળી પોતાની જાતને બુદ્ધિશાળી સમજીને કાવ્યમાં વિનોદમાં આનંદ કરીને પોતાના જીવનને વ્યતીત કરી નાખે એ પણ મૂર્ખામી જ છે. કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ. મૂલ્યવાન સમય મને તમને ભગવાને આ માનવનો જન્મ આપ્યો, માનવનો દેહ આપ્યો. એ દેહથી ભગવતીનું આરાધન કરવું જોઈએ, ભગવતીના સત્કાર્ય કરવા જોઈએ, સેવામાં પોતાના જીવનને વ્યતીત કરવું જોઈએ. એના બદલાનું કાવ્ય શાસ્ત્રના આનંદમાં પોતાના સમયને વેડફી નાખે છે. વ્યસને ન મૂર્ખાણામ. મૂર્ખાઓ વ્યસનમાં અને ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં અથવા તો નિંદ્રામાં. નિંદ્રિયા કલહેનવા. કેટલો સુંદર માનવ દેહ મને તમને મળ્યો છે. કુદરતે કરુણા કરી અને આપ્યો મનુષ્ય અવતાર. અને આ મનુષ્ય અવતારની કિંમત હું તમને કેમ સમજાવું? તમે ક્યારે આંકડો મૂક્યો છે ખરો કે આ દેહ મને તમને જે મળ્યો છે આની આ પ્રોપર્ટીની કિંમત કેટલી? અત્યારે પ્રોપર્ટી કહેવાય ને. આ મને તમને જે પ્રોપર્ટી માં જગદંબા તરફથી ભેટમાં મળી છે, હાવ મફતમાં, એની કિંમત ક્યારેક લગાડજો. આ માનવ દેહમાં 2 કિડની છે. એક કિડની અત્યારે 7 લાખ રૂપિયામાં બજારમાં મળે છે. ફિટિંગ ચાર્જ જુદો. આ ખાલી કિડનીની કિંમત કહું છું. એવી 2 કિડની મને તમને સાવ મફતમાં મળી
હાર્ટના આગળ વાલ મૂક્યો છે, એવા 2 વાલ. એક વાલની કિંમત અત્યારે ઇમ્પોર્ટેડ વાલ 3.5 લાખનો થાય છે. ફિટિંગ ચાર્જ જુદો, આ ખાલી પાર્ટની કિંમત છે. આ 2 વસ્તુ અત્યારે મારી પાસે બહુ સમય નથી. હવે ઘરે જઈને શરીરના બધા પાર્ટ પહેલા લખજો અને પાર્ટની સામે એની કિંમત મૂકજો અને પછી એનો સરવાળો લખજો અને છેલ્લે હાર્ટની કિંમત લખજો. હાર્ટની કિંમત $3 ટ્રિલિયન અત્યારની માર્કેટ છે. $3 ટ્રિલિયન હાર્ટની કિંમત છે. એને એડ કરજો ને બાકીના પાર્ટની કિંમત તમને જે આવડે મૂકજો અને પછી વિચાર કરજો કે આ પ્રોપર્ટી કેટલા પ્રાઇઝની છે. અને આવી ટ્રિલિયન ડોલરની આ પ્રોપર્ટી મને તમને ભગવતીએ હાવ મફતમાં આપી છે. અને ઈ $1 ટ્રિલિયન પ્રોપર્ટી જ્યારે દારૂ પીવા માટે દારૂના પીઠામાં જાતી હોય, જુગાર રમવા માટે જુગારખાનામાં જાતી હોય, ક્યાંક દુર્ગુણમાં દુરાચારમાં જતી હોય, ત્યારે એમ થાય કે આ મૂર્ખને આ પ્રોપર્ટીની વેલ્યુની જ ખબર નથી. મુંબઈમાં એક મર્સિડીઝ લાવ્યો, મર્સિડીઝ. અને મર્સિડીઝ લાવીને બીજે દિવસે એના પત્નીએ કીધું કે માર્કેટમાંથી મૂળા લઈ આવો. કેટલા લાવવા? તો 5 રૂપિયા લઈ આવજો ને. લે, 5 રૂપિયાના મૂળા લઈને મર્સિડીઝ લઈને ઓલો માર્કેટમાં ગયો ત્યારે ગાડીને એમ થયું કે મારે તો આપઘાત કરવો પડે. આ હું કરોડોની પ્રોપર્ટી મને મૂળા લેવા લઈ જાય. સમજાય હું શું કહેવા માંગુ છું? આ કરોડોની પ્રોપર્ટી જ્યારે ખોટા રસ્તે જાતી હોય ત્યારે ઈ દેનારને આ જગદંબાને કેટલો વિચાર આવતો હશે? એ તો કમસે કમ વિચારો. ભગવાનને કેટલો વિચાર આવતો કે મેં આને મહામૂલો માનવ દેહ આપ્યો છે. येन केन उपायेन कालातिवाहनम स्मृतम. ઘણા સમયને પાસ કરે છે. સમય બહુ મૂલ્યવાન છે એને પાસ ન કરવો. આપણે હું સમયને પાસ કરવાના, સમય આપણને પાસ કરી જતો હોય છે. દારૂડિયાને એમ હોય છે કે હું દારૂ પીઉં છું, પણ હકીકતમાં દારૂ જ દારૂડિયાને પી જતો હોય છે. ભોગાન ભુગતા વયમેવ ભુગતા. ભર્તૃહરિ 92 લાખ છોડ્યા પછી ભર્તૃહરિ આ સૂત્ર બોલ્યો છે, ભોગાન ભુગતા વયમેવ ભુગતા, સ્તપો ન તપતા વયમેવ તપતા, કાલો ન યાતો વયમેવ યાતા, તૃષ્ણા ન જીર્ણાત વયમેવ જીર્ણાત. ભર્તૃહરિ કહે મને એમ હતું કે હું ભોગોને ભોગવું છું, પણ હવે મને ખબર પડી ભોગો મને ભોગવી ગયા. આપણે હું ભોગોને ભોગવવાના? કાલો ન યાતો વયમેવ યાતા. મને એમ કે હું ટાઈમ પાસ કરું છું, પણ પછી ખબર પડી કે ટાઈમે મને પાસ કરી દીધો. તૃષ્ણા ન જીર્ણાત વયમેવ જીર્ણાત. મારી તૃષ્ણા ક્યારે જીર્ણ ન થઈ, હું પોતે જીર્ણ થઈ ગયો. આ સંસારની વાસ્તવિકતા છે. લાખ 84 ના ફેરા હું ને તમે આમનમ ગવાવતા રહીએ છીએ, આમનમ ફરતા રહીએ છીએ. એવમ સંસાર ચક્રેસ્મિન ભ્રમત ચ નિત્યયામ. આમનમ હું તમે લાખ 84 વખત જન્મીએ જીવીએ મરવીએ, જન્મીએ જીવીએ મરવીએ. વિના જ્ઞાનેન સર્વજ્ઞ નૈવ મુક્તિ કદાચન. બહુ સુંદર શબ્દો છે. વિના જ્ઞાનેન સર્વજ્ઞ નૈવ મુક્તિ કદાચન. જ્ઞાનની જ્યાં સુધી, સત જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવ આ સંસારમાંથી છૂટતો નથી કદાચન, ક્યારેય પણ. અને એક વખત લાખ 84 નો ફેરો પૂરો થઈ જાય એટલે પૂરું એમ નહીં સમજતા. એક પૂરો થાય એટલે પછી બીજો ચાલુ થાય, બીજો પૂરો થાય પછી ત્રીજો ચાલુ થાય. લાખ 84 લાખ વખત જન્મીએ જીવીએ મરીએ, જન્મીએ જીવીએ, અને છતાં મને તમને સાચી સમજણ આવતી નથી. સત જ્ઞાન મને તમને થતું નથી, અથવા તો સત જ્ઞાન તરફ આપણે ક્યારે પ્રેરાતા નથી. એને પ્રાપ્ત કરવાનો ક્યારે
પરિશ્રમ કરતા નથી. અને પછી તો ભાઈ કવિ કહે કે સમજણ જ ન આવે તો પછી એનું તો શું થાય? જીવનમાંથી જો ને જોયા જેવી સમજણ જીવનમાં ભજન છેલ્લો હતો ઋણી એની જ યાદે ઉભરા ગુરુ હતા સમર્થ સ્વામી રામદાસ. ચેલો હતો ઋણી એની એ જ યાદે ઉભરા. ચેલો હતો ઋણી યાદે ઉભરા. આજના ચેલા માસ્તર સાહેબ વચન ખાતર રામ જીવન વચન ખાતર રામ જીવન માત્ર એક વચન માટે ભગવાન રામ 14 વર્ષ સુધી અયોધ્યાની ગાદી છોડીને વનમાં વયા ગયા. આ પિતાજીના વચન ખાતર એ રામ જીવન વચન ખાતર રામ જીવન આજનો રામ લો માતા પિતાને ભાઈ. આજનો રામ લો માતા પિતાને વૃદ્ધાશ્રમ મેલવા જાય. શૌનકાદી ઋષિઓ સુતજીને કહે છે કે સદજ્ઞાન વગર જીવનો ઉદ્ધાર થતો નથી. હવે કોઈ એવું રસરૂપ કથા અમને સંભળાવો જે પાવનને પણ પાવન કરનારી હોય, પાપીને મુક્તિ કરનારી હોય, ગુહ્ય હોય, મુમુક્ષુને આનંદ આપનારી હોય. સતસર્વરસોયેતમ પુણ્યમ ભાગવતમ ચક પાવનમ મુક્તિદમ ગુહ્યમ મુમુક્ષાણા સદા પ્રિય.
એવું કોઈ ચરિત્ર હોય તો અમને કહો, જેમાં સર્વ રસ હોય. સર્વ રસ એટલે શાસ્ત્રના 9 રસ છે. એ 9 રસ, શૃંગારમ હાસ્ય કરુણ રૌદ્રવીર ભયાનકા વિભસ્યા આત્મચેતનષ્ટો શાંતપી નવમો રસ. આ 9 રસ સભર કથા અમને સંભળાવો. આનંદની વાત એ છે કે આ કાનના રસ છે, આમાં જીભને કઈ લેવા દેવા નથી. આ મેં 9 રસ જે તમને કીધા ને, આ કાનથી જ આનો અનુભવ થાય. શૃંગારમ હાસ્યમ કરુણ, શૃંગાર રસ, હાસ્ય રસ, કરુણ રસ, રૌદ્ર રસ, વીર રસ, ભયાનક રસ, બીભત્સ રસ, આત્મચેતન એટલે પ્રેમ ભાવ વાળો રસ, અને શાંતિ પ્રિય રસ. આ 9 રસ કાનથી પીવાય છે. અને મોઢે આપણા જીભને જે સ્વાદ છે એ 6 રસ છે. શાસ્ત્રમાં 6 રસ કીધા છે. મધુરા આમલ લવણ કટુ કષા તિક્ત, આ 6 રસ બતાવ્યા છે જે જીભ અનુભવ કરી શકે. એક મધુર એટલે મીઠું, સ્વીટ. આમ્લ ખાટો, લવણ ખારો, કટુ કડવો, કષા તુરો, અને તિક્ત એટલે તીખો. આ 6 રસ જીભના છે, એને જીભ અનુભવ કરી શકે. કાનને એની હારે કાંઈ લેવા દેવા નહીં. અને આ જે મેં આગળ કીધા એ 9 રસ, એને જીભ સાથે કાંઈ લેવા દેવા નહીં. એ કાનને એનો ટેસ્ટ મળે. આ 9 રસોથી સભર કોઈ કથા હોય તો કૃપા કરી અને મને કહો, અમને સંભળાવો. આવું શૌનકાદી ઋષિઓએ પૂછ્યું અને સુતજી કથા કરવા માટે તૈયાર થયા. મા ભગવતી જગદંબાનું આરાધન કરે અને કથાને આરંભ કરે. પણ એ કથા આપણે સવારે 9 વાગે કરવાનું છે. પણ એના પહેલા આપણે 24 અક્ષર ગાયત્રીના એટલે 24 ગાયત્રી મંત્રનો જપ કરવાનો છે. આપણે ધૂન કરવાની છે. પણ એના પહેલા એક વાત મારે તમને આજ કહેવાની છે. કાજાવદરા પરિવાર તરફથી જે બહેનો દીકરીઓ મહેમાન આવી છે, એ બધી બહેનો દીકરીઓને એમના ભાઈ તરફથી એટલે કે સમગ્ર પરિવાર તરફથી શ્રીમદ ભગવત ગીતા એમને ભેટ કરવાની હોય, એમનું સન્માન કરવાનું હોય. તો જે બહેનો આવ્યા છે, હજી આવી રહ્યા છે, આવવાના હોય, એ તમામ બહેનોને એમના ભાઈ અને ભાભી તરફથી આ પુસ્તક એમને અર્પણ થશે. અહીંયા આગળ સ્ટેજ ઉપર આવીને દરરોજ કથા પૂરી થાય, બપોરના પૂરી થાય ત્યારે અને સાંજે પૂરી થાય ત્યારે આ પુસ્તકનું વિતરણ કાજાવદરા સમગ્ર પરિવાર તરફથી અર્પણ થઈ રહી છે. ખુશીની વાત એ છે કે ગીતા અર્પણ થઈ રહી છે. અને એ ગીતા તમારા ઘરમાં કાયમ માટે ગીત ગવડાવે, તમારા ઘરમાં ખુશીઓ આપે, એવી કામના વ્યાસપીઠ ઉપરથી કરું. અને ગીતાના માટે તો હું શું કહું, મને બહુ ગીતા બહુ ગમે છે. એક તો ગીતા જગદંબા છે. ગીતા શબ્દનો અર્થ થાય છે માં. અને એટલા માટે સ્વાધ્યાયમાં એક સુંદર ભાવ ગીત મને યાદ આવે છે. એક કડી ગાઉં છું. મને કૃષ્ણ પ્રભુજીની ગીતા ગમે. 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 હોઠ હલે છે પણ અવાજ આવતો નથી. કેમ કરશું? જો આ શબ્દો તમે ગાઓ ને તો તમને વંદન, અને આ શબ્દોને જીવનમાં ઉતારો તો મારા તમને લાખો વંદન. આટલા સુંદર શબ્દો છે, ગાઓ. અને મારે કહેવું છે એ કે પૂજ્ય
પાંડુરંગ દાદાની બનાવેલી આ ધૂન છે. આઠવલે દાદા, બહુ સુંદર સીધા સાદા ગુજરાતી શબ્દો. મને કૃષ્ણ પ્રભુ જીની ગીતા મને વાલે કુરુક્ષેત્રમાં સંભળાવી હતી. વાલે કુરુક્ષેત્રમાં ભક્તાંતિ મટાડી હતી. ભક્ત અર્જુનની શાંતિ મટાડી હતી. મને કૃષ્ણ પ્રભુજીની ગીતા ગમે. મને જો કોઈ નિત્ય ગીતાજીનો પાઠ કરે, જો કોઈ નિત્ય ગીતાજીનો પાઠ કરે, એનું જરૂર પ્રભુજી કલ્યાણ કરે. મને કૃષ્ણ પ્રભુજીની ગીતા ગમે. બહેનો દીકરીઓને આ પુસ્તક અર્પણ થશે. જે બહેનો દીકરીઓ આવે એમનું સન્માન કાજાબદરા પરિવાર ગીતાજીનું પુસ્તક આપીને કરશે. અત્યારની કથાને વિરામ. આવતીકાલે સવારે 9 વાગે આપણે પાછા માના ગુણ ગાઈશું. મા ભગવતીના 24 મંત્રો, 24 અક્ષરો છે. એટલે ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં
બોલીએ ગાયત્રી માત કી જય. 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 ગાયત્રી માત કી જય. અંબે માત કી જય. ખોડિયાર માત કી જય. મહાકાળી માત કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાજા રામચંદ્ર ભગવાન કી જય. સદગુરુ દેવ